નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાયરલ વિડીયોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા પિયુષ ધાનાણી કે જેને સૌ કોઈ ઓળખતા હશે. કદાચ કોઈ વ્યક્તિ જેવો હશે કે જે પિયુષ ધાનાણીને ઓળખતો નહીં હોય. મૂળ સુરતનો રહેવાસી અને સામાજિક કાર્યકર કે જે હંમેશા વિડીયો બનાવતા હોય છે અને તે વિડીયો જે સુરતની જે જનતા છે તેમને ક્યાંક ટ્રાફિક નિયમોનું ભાન કરાવવા માટે બનાવવામાં આવે છે અને તેના વિડીયો છે તે વાયરલ થતા હોય છે. અને અનેકવાર એવા બી કિસ્સા તેના સાંભળવા મળ્યા છે કે જ્યાં ગાડી તે ટ્રાફિક નિયમોની વાત કરતા હોય ત્યાં પબ્લિક સાથે ઘર્ષણ થતું હોય, પિયુષ ધાનાણીને પબ્લિક મારવા માટે જતી હોય તેવા વિડીયો પણ સામે આવેલા છે. ત્યારે એ જ પિયુષ ધાનાણી આજે જ્યારે સૌરાષ્ટ્ર ખાતે પહોંચ્યા હતા, સૌરાષ્ટ્રના રાજુલા ખાતે જઈ રહ્યા હતા, તે જ સમયે અમરેલીને રાજુલાને જોડતો જે શેત્રુંજય નદી ઉપર આવેલો જે બ્રિજ છે તે બ્રિજને જોઈને ત્યાં ગાડી તે ઊભા રહી ગયા હતા. બ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો હતો. સાથે સાથે જે બ્રિજ ઉપર રેલિંગ બનાવવામાં આવતી હોય છે તે રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. અને આ રેલિંગ કોઈ 1-2 દિવસ પહેલાં નથી તૂટી, પરંતુ ઘણા લાંબા સમયથી આ રેલિંગ અહીંયા તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. અને તેમ છતાં પણ તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ છે તે કરવામાં આવ્યું નથી. હાલ જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે જે વરસી રહ્યો છે, અમરેલીમાં પણ એ જ પ્રમાણે ભારે વરસાદ છે તે વરસતો જોવા મળી રહ્યો છે. અને શેત્રુંજય નદી ઉપરથી જ્યારે આ બ્રિજ પસાર થઈ રહ્યો છે અને જો આ ભારે વરસાદના કારણે ત્યાંથી કોઈ વાહન ચાલક પસાર થાય અને જો બ્રિજ ઉપર ત્યાં અકસ્માત સર્જાય અને જે વાહન છે તે કદાચ સીધું નદીમાં પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાય, તેની રીતે આ બ્રિજની હાલત છે તે જોવા મળી રહી છે. રેલિંગમાં તૂટેલી હાલતમાં છે તે નજરે પડી રહી છે. ત્યારે સામાજિક કાર્યકર પિયુષ ધાનાણી જે અહીંયા પસાર થતા હતા અને તેમને જોયું કે આ રેલિંગ તૂટેલી હાલતમાં છે અને સાથે તેમનું કહેવું હતું કે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં નથી આવી, જેથી કરીને વરસાદના સમયમાં કે એમનેમ પણ જો રાત્રિના સમયે અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય તો અહીંયા બ્રિજ ઉપર ક્યાંક અકસ્માત સર્જાય અને તે વાહન સીધું નીચે નદીમાં પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાય, તે રીતનો અત્યારે બ્રિજ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આ જ બાબતને લઈને પિયુષ ધાનાણી વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી. આમ તો અત્યારે અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે શેત્રુંજય નદી જે છે ને એના ઉપરના બ્રિજ ઉપર ઊભા છીએ. પાછળ કદાચ જોઈ શકાશે કે મારી જમણી બાજુ લગભગ 100 ફૂટ જેટલા એરિયામાં આ નદી ઉપરના ચાલુ કનેક્શનવાળા રોડની ગ્રીલિંગ તૂટી ગઈ છે અને કેટલા બધા દિવસોથી તૂટી ગઈ છે. ગ્રીલિંગ હોય છતાં પણ કાર અને અન્ય વાહનોને નીચે જતી હજારો ઘટનાઓ આપણે જોઈ છે. અને આ એ જિલ્લો છે કે જે જિલ્લાએ કેટલા બધા સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, અરે ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાએ ને આ શહેરે આપ્યા છે. અને અહીંયા રાજુલાને કનેક્શન થતો આ રોડ છે, કરોડો અને અબજો રૂપિયાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ વાહન પરિવહન થાય છે. ઘેટા જેવી માનસિકતા છે એનું આ પરિણામ છે. રાજકીય નેતા, ધારાસભ્યનો હું પછી બીજા ક્રમે વાંક કાઢીશ. પહેલો વાંક અહીંયાથી પસાર થતા લોકોનો છે. મારે અહીંયા નથી રહેવું, હું સુરત રહું છું 365 દિવસ, છતાં પણ મને જો એમ થતું હોય કે ગાડી સાઈડમાં રાખીને આ બાબતે વાત થવી જોઈએ તો અહીંયાથી પસાર થતા લોકોને આ ચિંતા નથી થતી. શેની રાહ જુઓ? જો ઘરે ઘા આવે અને નીચે આવીને ભીનું લાગે પછી તમારે આના ઉપર ઝંડા લઈને નીકળવાનું છે. અથવા તો 60 જણા ભરેલી બસ આ રેલિંગ ન હોવાના કારણે સીધી નીચે વહી જાય, સામે ટ્રક મળે અને ઓવરટેકના કારણે જો બસ નીચે જતી રહી પછી કયો ધારાસભ્ય આવીને એ 60 જણાને બચાવી શકે? ચોમાસાના દિવસો છે, આખા પુલ ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, ચાલુ વરસાદમાં અડધું તો નથી જ દેખાતું, તો પછી એવા સમયે ગાડી 1000% અંદર જ જાય. બસ માનસિકતા છે રાહ જોવાની. આપણને હજી એ જો ભાન ના આવતી હોય તો આપણને કોઈ નહીં બચાવી શકે. અહીંયાથી નીકળતા નેતા, ધારાસભ્ય અને મંત્રીઓની ગાડીમાં તો વ્યવસ્થા હશે ફુગા થવાની ને તરી જવાની, એટલે એ બચી જાય. એ ક્યારેય સાલીના મરતા નથી, મરે છે તમારા મારા જેવા સામાન્ય લોકો. એટલે હજુ એ સમય છે કે જાગી જાઓ, આની જાણ કરો ધારાસભ્યને, સંસદ સભ્યને, આસપાસમાં જે કાંઈ દેવળિયા, ગોખરવાળા જે કોઈ ગામડાઓ આવતા હોય એના સરપંચો દોવડા લઈને આવો અને આ બાંધો. આ જવાબદારી તમારી જ. આ નદીમાંથી તમે પાણી પીવો છો, વાપરો છો અને ખેતી કરો છો. આ કોણ કરશે? આ હું સુરતથી આવીને કરું એવી રાહ જોતા હોય
તો મોડું થઈ જશે. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે ઘેંટા જેવી માનસિકતામાંથી બહાર આવીએ અને આપણે કંઈક નવું કરીએ અને કંઈક થોડા જાગૃત થાય. એ ઊભું રહેવું છે ને આ બાઇટ આપવા માટે તોય બીક લાગે છે પવનનું અંદર જવાશે તો ચાલુ ગાડી એ કેટલી ભયાનક સ્થિતિ હશે એની કલ્પના કરો. એટલે મારી આ રાજકીય નેતાઓને ખાસ વિનંતી છે કે તમને બધાને ખોળામાં અને હથેળીમાં રાખીને મોટા કર્યા છે. આ પ્રજાએ થોડીક દયા કરો. ચાલુ રનિંગ રોડ ઉપર ગાડી સાઈડમાં ઉતરી જાય તો કોઈ મરે નહીં, કારણ કે ત્યાં વધીને ઝાડ હોય કે ખેતર હોય. આ નદી છે સીધી અને આમાં જળ સમાધિ થઈ જાય. એટલે વહેલી તકે આ પુલનું સમારકામ થાય એવી અપેક્ષા છે ને એ હેતુથી આ ગાંગરોટા નાખ્યા છે. ધન્યવાદ. ત્યારે આ બ્રિજની હાલતને લઈને પિયુષ ધાનાણી દ્વારા જે તંત્ર ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.